હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, આજે આપણે જોવાના છીએ કે માર્કેટને 4 કલાકના ટાઈમ ફ્રેમમાં કઈ રીતના એનાલાઇઝ કરવું, એટલે કે કઈ રીતના એનાલિસિસ કરવું. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. ઓકે મિત્રો, આજે આ એક બહુ સારો એવો લર્નિંગ ટોપિક છે જે તમને બહુ સારી રીતે હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, આ વિડીયોમાં આપણે શીખવાનું છે કે માર્કેટના પીઓઆઈ કયા કયા છે, અને ક્યાંથી માર્કેટમાં બાઇંગ આવે છે અને ક્યાંથી માર્કેટમાં સેલિંગ આવે છે. ઓકે, અને માર્કેટ સ્ટ્રક્ચર વિશે પણ આ વિડીયોમાં શીખવાના છીએ. હવે મિત્રો, વાત આવે કે 4 અવરનો ટાઈમ ફ્રેમ. ઓકે, આ ગોલ્ડનો ચાર્ટ છે અને 4 કલાકનો ટાઈમ ફ્રેમ છે. 4 કલાકના ટાઈમ ફ્રેમમાં બેઝિકલી આપણે એનાલિસિસ કરવા બેસીએ તો આપણે કઈ રીતના એનાલિસિસ કરીએ કે બેઝિકલી માર્કેટ શું કરતું હતું. માર્કેટ એક આ હાઈ હતો, ત્યાંથી માર્કેટ એક નવો લો માર્યો, પાછો હાઈ ગયો, પાછો લો માર્યો, પાછો હાઈ, લો, પાછો હાઈ, પાછો લો. આવી રીતના માર્કેટ ટ્રેન્ડિંગ હતું, રાઈટ. હવે માર્કેટમાં શું થયું છે, આ માર્કેટનું બાઇંગ ક્યાંથી આવ્યું તો તમને એટલી ખબર પડશે આગળનો ચાર્ટ જોઈને કે માર્કેટમાં બાઇંગ આગળથી જ્યાંથી બાઇંગ આવ્યું હતું એ લિક્વિડિટી ગ્રેપ કરીને આવ્યું છે, કે એટલે કે અહીંયા માર્કેટની એક બાઇંગ બાજુની લિક્વિડિટી હતી, આ બધું બાઇંગ આવ્યું હતું, એના સ્ટોપ લોસીસ બધાના અહીંયા હશે, એટલે આ એક લિક્વિડિટી હતી. જ્યારે માર્કેટ 4 અવર ટાઈમ ફ્રેમમાં પાછું આવ્યું અહીંયા, ત્યારે માર્કેટે શું કર્યું, થોડુંક નીચે ગયું અને પછી માર્કેટે એક બાઉન્સ બતાવીને એક રિટ્રેસમેન્ટની તૈયારી કરી લીધી અને એક રિટ્રેસમેન્ટ બતાવી દીધું. હવે 4 અવર ટાઈમ ફ્રેમમાં તમને શું દેખાય છે, આ એક રિટ્રેસમેન્ટ છે, તો હવે આપણે બાઇંગ કરવાનું છે, રાઈટ. હવે બાઇંગ કરીએ તો આપણે ક્યાંથી બાઇંગ કરી શકીએ છીએ. સૌથી પહેલા તમારે એક મોમેન્ટમ અપસાઇડનું જવા દેવાનું છે, રાઈટ. આ મોમેન્ટમ તમે જવા દીધું હશે પછી તમને અહીંયા ક્યાંય પણ પીઓઆઈ જોવા મળ્યો નથી. ઓકે, જો પીઓઆઈ જોવા ન મળે તો તમારે આનો હાઈ બ્રેક થવા દેવાનો વેઇટ કરવાનું છે. ઓકે, એટલે કે આ હાઈ બ્રેક થાય અને પીઓઆઈ ક્રિએટ કરવું જોઈએ માર્કેટ, એટલે કે ફેર વેલ્યુ ગેપ અને ઓર્ડર બ્લોક ક્રિએટ કરવું જરૂરી છે કે જ્યાંથી આપણે એન્ટ્રી લઈ શકીએ. હવે શું થયું, માર્કેટે આનો હાઈ બ્રેક કર્યો ત્યારે એક બુલિશ ઇમ્પલ્સ મૂવ બતાવ્યો હતો. ઇમ્પલ્સ મૂવ બતાવ્યો ત્યારે શું કર્યું કે આ કેન્ડલ અને આ કેન્ડલ વચ્ચે એફવીજી છે, રાઈટ. આ એફવીજી છે, પછી માર્કેટે આ લાસ્ટ ઓર્ડર બ્લોક પાસે પાછું માર્કેટ આવ્યું ત્યારે માર્કેટે એક બાઇંગ સાઈડનું મુવમેન્ટમ બતાવ્યું અને આ હાઈને બ્રેક કરી નાખ્યો, રાઈટ. એટલે શું થયું, બેઝિકલી માર્કેટ અપ રિટ્રેસ થતું હતું, રાઈટ, અપસાઇડ રિટ્રેસ થતું હતું, ત્યારે માર્કેટ એક બુલિશ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ કરતું હતું, રાઈટ. બુલિશ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ કરી જ જતું હતું. જુઓ તમે, આ એક પહેલો ઓર્ડર બ્લોક છે જેને માર્કેટ અહીંયા ટેપ કર્યો અને પછી માર્કેટે સારું એવું અપસાઇડનું મોમેન્ટમ આપ્યું. બીજી વાર માર્કેટે ક્યાં પીઓઆઈ ક્રિએટ કર્યો છે, બીજી વાર તમને દેખાશે તો માર્કેટનો પીઓઆઈ અહીંયા છે, રાઈટ. આ માર્કેટનો પીઓઆઈ છે. હવે આ માર્કેટના પીઓઆઈ ને તમે માર્ક કરી લ્યો, આ બુલિશ ઓર્ડર બ્લોક છે, રાઈટ. ઓર્ડર બ્લોક માટે આપણે શું કીધું હતું કે ઉપર એફવીજી હોવી જરૂરી છે. આ કેન્ડલ અને આ કેન્ડલની વચ્ચે એફવીજી છે, રાઈટ. અને માર્કેટ પાછું જ્યારે અહીંયા આવ્યું ત્યારે માર્કેટ થોડોક ટાઈમ સાઇડવેઝ રહ્યું અને પછી માર્કેટે એક સારું એવું અપસાઇડનું મોમેન્ટમ આપ્યું અને આ હાઈને બ્રેક કરી નાખ્યો. ઓકે, જ્યારે માર્કેટ રિટ્રેસ થતું હોય ત્યારે તમારે ઓનલી અને ઓનલી બુલિશ ઓર્ડર બ્લોક ફાઇન્ડ કરવાના છે. આ બેરિશ ઓર્ડર બ્લોક છે પણ આને રિસ્પેક્ટ ના કરી. શું કામ રિસ્પેક્ટ ન કરી? કારણ કે માર્કેટ ઓલરેડી ફોલ થઈ ગયું હતું અને માર્કેટ એક રિટ્રેસમેન્ટના મૂડમાં છે, એટલે કે માર્કેટ એક હાયર હાઈ અને હાયર લો બનાવે છે, રાઈટ. તો અહીંયા શું કર્યું હતું, માર્કેટે હાયર લો બનાવ્યો અને પછી હાયર હાઈને બ્રેક કરીને સ્ટ્રક્ચર બ્રેક કરી નાખ્યું. એટલે હવે માર્કેટ શું કરશે, હાયર લો પાસે આવશે. ક્યાં સુધી આવશે, એક બુલિશ ઓર્ડર બ્લોક સુધી. અહીંયા સુધી માર્કેટ આવ્યું, એક નવો હાયર લો ક્રિએટ કર્યો અને પછી માર્કેટે આ હાયર હાઈને બ્રેક કરી નાખ્યો, રાઈટ. આટલું જ સિમ્પલ છે. હવે તમારે એક એક વસ્તુને માર્ક કરી જવાની છે. હવે પાછો તમને બુલિશ ઓર્ડર બ્લોક ક્યાં દેખાય છે, આ એક દેખાય છે બુલિશ ઓર્ડર બ્લોક, રાઈટ. હવે આ બુલિશ ઓર્ડર બ્લોકને પાછું માર્કેટે ટેપ કર્યું એટલે ક્યાં સુધીનું મોમેન્ટમ આપ્યું, પાછું આપણે આ હાઈ સુધીનો ટાર્ગેટ રાખી શકીએ, રાઈટ, 4 અવરમાં. અહીંયા તમારો ટાર્ગેટ ઇઝીલી કમ્પ્લીટ થઈ ગયો હશે. ઓકે, આ એન્ટ્રી કઈ રીતના લેવી એ બધું નાના ટાઈમ ફ્રેમમાં આવશે. ઓકે, અત્યારે હું તમને ખાલી અને ખાલી 4 અવર ટાઈમ ફ્રેમમાં શીખવાડું છું. ઓકે, હવે તમે જોશો તો તમને એક વસ્તુ દેખાશે કે માર્કેટે શું કર્યું, અહીંયા એક પણ ઓર્ડર બ્લોક નથી, દેખાય છે. અહીંયા એક પણ ઓર્ડર બ્લોક નથી.
માર્કેટે આ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ કરી છે, રાઈટ. આ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ કરીને માર્કેટ આ હાયર હાઈને બ્રેક કરી નાખ્યો છે, પણ એની ઉપર બોડી ક્લોઝ આપી નથી. ઓકે, બોડી ક્લોઝ નથી આપી એટલે શું કર્યું માર્કેટે? નીચે ગયું અને આ માર્કેટનો લાસ્ટ સ્વિંગ બ્રેક કરી નાખ્યો. દેખાય છે, પહેલી વાર બ્રેક કર્યો પણ બોડી ક્લોઝ ના આપી શક્યું, થોડુંક રિટ્રેસ થયું. પછી માર્કેટે આ એક બેરિશ ઓર્ડર બ્લોક હતો એને રિસ્પેક્ટ કરીને માર્કેટ પડી ગયું. ઓકે, અહીંયા પ્રોપર નથી આવ્યું, પણ અહીંયાથી તમે ફિબોનાચી ટૂલનો યુઝ કરશો એટલે તમને ખબર પડી જશે 0.5 ના લેવલે આવીને માર્કેટ સેલ થઈ ગયું. ઓકે, આ ઓર્ડર બ્લોક પાસે આવ્યું જ નથી. હવે તમારે શું જોવાનું છે કે અહીંયાથી આ સ્વિંગની નીચે બોડી ક્લોઝ આવે પછી માર્કેટ એના બેરિશ ઓર્ડર બ્લોકને રિસ્પેક્ટ આપશે. ઓકે, એટલે તમારે પહેલો બેરિશ ઓર્ડર બ્લોક કયો છે? આ છે. આ પહેલો બેરિશ ઓર્ડર બ્લોક થયો. આની નીચે FVG દેખાય છે. આ પહેલો બેરિશ ઓર્ડર બ્લોક અને રિસ્પેક્ટ કરી ટેપ થઈને સેલ થઈ ગયો. ક્યાં સુધીનો ટાર્ગેટ? આ લો સુધીનો, રાઈટ. અહીંયા તમારો ટાર્ગેટ આવી ગયો. પછી માર્કેટનો એક બેરિશ ઓર્ડર બ્લોક કયો છે? બેરિશ ઓર્ડર બ્લોક માર્કેટે પછી ક્રિએટ જ નથી કર્યો. આ ઇનસાઇડ બાર છે, આ કેન્ડલની અંદર બનેલી છે, એટલે આને આપણે ઇગ્નોર કરીશું. ઓકે, હવે તમારે વેઇટ કરવાનો છે કે આની નીચે માર્કેટ બોડી ક્લોઝ આપે અને એક POI ક્રિએટ કરે, રાઈટ. હવે શું થયું? માર્કેટે અહીંયા એક POI ક્રિએટ કર્યો છે, આ બેરિશ ઓર્ડર બ્લોક ક્રિએટ કર્યો છે. અહીંયા જ્યારે માર્કેટ આવશે ત્યારે હું સેલ કરવાનો છું. ઓકે, એટલે મિત્રો આવી જ રીતના આ માર્કેટનું એનાલાઇઝ કરી શકાય છે 4 અવરના ટાઈમ ફ્રેમમાં. હવે તમે એક વસ્તુ જોશો ને તો તમને અહીંયા દેખાશે કે માર્કેટે આ એક લિક્વિડિટી હન્ટ કરેલી છે, રાઈટ. આ લિક્વિડિટી કઈ હતી? તો માર્કેટ જ્યારે પણ આને હાયર હાઈને બ્રેક કર્યો હતો એટલે કે આ જેટલું બાઇંગ આવ્યું હતું, રાઈટ, અહીંયા સુધીનું જેટલું બાઇંગ આવ્યું હતું એને માર્કેટે સ્વીપ કરી નાખ્યું છે, રાઈટ. સ્વીપ કરીને અત્યારે એક બુલિશ ટ્રેન્ડમાં શિફ્ટ થવાનો ટ્રાય કરી રહ્યું છે. નાના ટાઈમ ફ્રેમમાં અહીંયા માર્કેટનું સ્ટ્રક્ચર શિફ્ટ થઈ ગયું હશે. ઓકે, હવે અહીંયા માર્કેટનું સ્ટ્રક્ચર શિફ્ટ થઈ ગયું હશે તો માર્કેટનો બુલિશ ઓર્ડર બ્લોક આ છે કે જેને માર્કેટે રિસ્પેક્ટ કર્યું છે. એટલે શું થયું કે માર્કેટ જ્યારે અહીંયા આવ્યું ત્યારે માર્કેટે આ હાયર હાઈને બ્રેક કરી નાખ્યો છે. હવે જો આની ઉપર બોડી ક્લોઝ આવશે તો હું અહીંયાથી સેલ નહીં કરું, આ નીચેના ઓર્ડર બ્લોકથી બાય કરીશ. ઓકે, એટલે શું થશે કે માર્કેટ કમ્પ્લીટલી અપ ટ્રેન્ડમાં શિફ્ટ થઈ ગયું છે. ઓકે, એવી રીતના મારો એક્સપિરિયન્સ અને મારું એનાલિસિસ રહેશે. મિત્રો આવી જ રીતના 4 અવર ટાઈમ ફ્રેમને આપણે એનાલાઇઝ કરી શકાય છે. ઓકે મિત્રો, કેવો લાગ્યો તમને વિડીયો જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવતા જાજો. ઓકે, આટલું ઇઝી જ રીતે એનાલાઇઝ કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે. બહુ સારી રીતે એનાલિસિસ થશે. તમે મગજ શાંત રાખીને એક સારી રીતે એકવાર માર્કેટને એનાલાઇઝ કરતા શીખો, એનાલિસિસ કરતા શીખો. બહુ મજા આવશે તમને ટ્રેડિંગ કરવાની. બહુ ઇઝી છે ટ્રેડિંગ, એટલું બધું હાર્ડ નથી. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો તમે જો ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ત્યાં આપણા ટ્રેડ આવતા રહેશે.